ગણેશ ચતુર્થીના સમયે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કોના ઇશારા ઉપર કરવામાં આવી રહ્યો છે? સુરતમાં ભગવાન ગણેશના પંડાલ પર કાંકરી ચાળો કરનાર આરોપીઓ પર પોલીસ શું કાર્યવાહી કરી અને કેટલા અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી, જાણો અમારા આ વિશેષ અહેવાલમાં। हाल ठेर ठेर राज्यभर में गणेश महोत्सवनी धामधूमपूर्वक उजवणी चाली रही है, त्यारे सूरतना सैयदपुरा वरियाड़ी बजार में स्थापना करवामां आवेल श्रीजीनी मूर्ति पर असामाजिक तत्व द्वारा पत्थरमारो करवामां आव्यो होवानी घटना बनता समग्र विस्तार में अजंपा भरीनी स्थितिनुं निर्माण थता लोकोना श्वास अद्धर थई गया हता। समग्र घटना ने लई स्थानिक रहीशोए आक्षेपो कर्या हता के आ ज रीते गया वर्षे पण पत्थरमारो करायो हतो। आ मामलो वधारे वकरता लोकोए सैयदपुरा पोलीस स्टेशननो घेराव कर्यो हतो। लोको फरियाद करवा पहोंच्या हता, ते दरमियान पोलीसे टोळाने विखेरवा लाठीचार्ज करवो पड्यो हतो। बीजी बाजु घटनानी जाण थता धारासभ्य कांति बलर पण पोलीस स्टेशन पहोंच्या हता अने स्थानिकोने समजावવાનો प्रयास कर्यो हतो। જ્યારે સાંસદ મુકેશ દલાલે પણ ઘટના સ્થળે પહોંચીને લોકોને આશ્વાસન આપતા કહ્યું કે પથ્થરમારો કરનારાને છોડવામાં નહીં આવે। ઘટનાની જાણ શહેર પોલીસ કમિશનર અને મેયરને થતા તે પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। મામલો ઉગ્ર બનતા પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ પથ્થરમારાની ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા। असामाजिक तत्वोए वाहनों तोड़फोड़ करी हती। पोलीसे टोळाने विखेरवा माटे लाठीचार्ज कर्यो हतो। आ घटनामां अत्यार सुधीमां पोलीसे 35 जेटला लोकोनी अटकायत करीने गुनो नोंधी वधु तपास हाथ धरी छे। आज रात को एक घटना बनी थी जिसमें गणेश पंडाल के ऊपर कुछ छोटी उम्र के लड़कों ने पत्थर मारा था। जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से तुरंत लाया गया। उसके बाद जो लोगों की रजूआत करने के लिए भीड़ इकट्ठा हुई, उस समय दरमियान मामला बिचका और आमने सामने से पत्थर मारा चालू हुआ, जिसमें पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई। उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था, टीयर गैस छोड़ना था, लाठीचार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉम्बिंग ऑपरेशन चालू है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है। हमारे पास सीसीटीवी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे अधिकारियों और मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं, उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो, इस तरह से जो पूरी पुलिस सूरत शहर पुलिस कामगिरी कर रही है। और आने वाले समय भी जो सब त्योहारों का सीजन है उसमें कोई भी प्रकार के हम लोग जो इस चमरबंदी या जो जिस तरह से लुख्खा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं। सूरतना सैयदपुरा विस्तारमां गणपति पंडाल पर पत्थरमारानी घटनाने लई गृह राज्य मंत्री हर्ष संघवीए तपासना आदेश आप्या छे। તેમણે કહ્યું કે કાંકરી ચાળો કરનારને છોડવામાં નહીં આવે। આ ઘટના પર મારી નજર છે, આવી ઘટનાઓને સાંખી લેવામાં નહીં આવે। પોલીસની અલગ અલગ ટુકડી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે। ગત રાતે સૈયદપુરા પોલીસ જે વિસ્તાર છે એમાં ગણપતિના પંડાલમાં કોઈ પથ્થરમારો કર્યો। આ બાબતને લઈને ત્યાં જે બંદોબસ્તમાં હાજર પોલીસ હતી તે તત્કાલ સ્થળ ઉપર જ આ લોકોને ડિટેક્ટ કરી દીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। આ દરમિયાન કેટલાક ટોળા ભેગા થઈ ગયા હતા વિસ્તારમાં, જેની પોલીસ ત્યાં બંદોબસ્ત ખડકી દીધો હતો। એ દરમિયાન કોઈકે પથ્થરમારો કરતા પોલીસે આ સમગ્ર ટોળાને વિખેરી નાખ્યું। વિખેર્યા બાદ જે જગ્યાએ પથ્થરમારો થયો હતો ત્યાં જઈ કોમ્બિંગ કર્યું હતું। કોમ્બિંગમાં 27 જેટલા લોકોને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી। ત્યારબાદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને ત્યાં રાત બાદ કોઈ ઘટના બની નથી। સમગ્ર માહોલ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે। આ બંદોબસ્ત કન્ટિન્યુ રાખી આજ સવારે પણ એન્ટી રાઇડ જે અમારા ઇક્વિપમેન્ટ હોય છે, એન્ટી રાઇડિંગ ગિયર્સ હોય છે, વ્હીકલ્સ હોય છે, વજ્ર વાહન, વિઝન વાહન બધા સાથે રહી અને બંદોબસ્ત કન્ટિન્યુ કરવામાં આવ્યો। એસઆરપીની એક કંપની, ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ બધા હાજર છે। લોકલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ આવેલા છે। સમગ્ર જગ્યાએ ફરીથી ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે।
એરિયા ડોમિનેશન થઈ ગયું છે. અત્યારે જે કંપની આવી એની સાથે રહીને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું, ફ્લેગ માર્ચ જેવું એક માહોલ બનાવી કોન્ફિડન્સ બિલ્ડિંગ નો એક એક્સરસાઇઝ કરવામાં આવ્યું. અને અત્યારે જોઈ શકો છો કે જેના ભાગરૂપે લોકો આરામથી જઈ રહ્યા છે, અવર જવર કરી રહ્યા છે. મહિલાઓ, બાળકો, તમામ સમાજના ધર્મના લોકો અવર જવર કરી રહ્યા છે. કોઈ પણ જાતનો ભય નથી, કોઈ જાતની કોઈ સમસ્યા નથી. ધીરે ધીરે દુકાનો પણ ખુલી રહી છે, જનજીવન એકદમ સામાન્ય છે. અમારી પણ લોકોને અપીલ છે કે કોઈ જાતની અફવા, ગેરસમજ, કોઈ પણ જાતના મેસેજ, એડિટેડ મેસેજનો ભોગ ન બને. કઈ સમસ્યા આવે તો પોલીસનો સંપર્ક કરે, વિસ્તારમાં અને શહેરમાં શાંતિ જાળવી રાખે. કઈ પણ સમસ્યા થાય તો પોલીસનો સંપર્ક કરે. આગેવાનો છે, શાંતિ સમિતિના સભ્યો છે, બધા પણ આ જ કાર્ય કરી રહ્યા છે. અને આજે મિટિંગો પણ થઈ રહી છે, ગઈકાલે પણ થઈ, અને સતત આ જ પ્રયાસો ચાલુ. આ ઘટનામાં જે પણ વ્યક્તિઓ જવાબદાર હશે તેમની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા મોડી રાત્રે પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં પોલીસે ધાબા પરથી પથ્થર મારતા લોકોના ઘરોમાં ઘૂસીને અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા. જ્યારે કેટલાક લોકોના ઘરોના તાળા તોડીને તો અમુક જગ્યાએ બારણા પણ તોડીને લોકોને પકડીને પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનામાં કોઈ નિર્દોષ વ્યક્તિ ફસાઈ ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં અમુક લોકો એવા પણ હતા જે આ વિસ્તારના નથી અને બહારથી આવીને તોફાન કરનાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે જે ઘરમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને પણ ઘરમાંથી બહાર કાઢીને પકડ્યા હતા. હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું, હું આખી રાત જાગેલો છું, અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું, આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું, બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. સર કાલે બી હુમલો થયો હતો, કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર. આ તાલા તો લોખંડના બનેલા છે. ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું. બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ. અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી. આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના પર સતત નજર રાખી રહેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બપોરના 2 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને સીસીટીવીથી ઘટનાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું, પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે તે મને ભરોસો છે. આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે. મેં બહુ ક્લિયર કહ્યું છે કે પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી, તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે.
પછી તે કોઈ પણ સમાજનો હોય. મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી આપણી જવાબદારી છે કે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદ્રેસા હોય, મસ્જિદ હોય, મુસ્લિમ સમાજના અલગ અલગ સંગઠનોમાં આપણને સૌ લોકોને જવાબદારી આપી છે. સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે. અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા. કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે. આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી, પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે. પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલથી બી એક બી બેગુનાહ વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ. સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છીએ અને સૌ લોકોને 100% વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, આપણું ગુજરાતે અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં, પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય, જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય, એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવાવાળું આપણું રાજ્ય, એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે. અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે. ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે. આપણા સૌની જીવાદોરી, આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર. એ ગણપતિજીની સ્થાપના 10 દિવસ માટે થતી હોય, પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડળો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે. લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે. એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી. પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસમાં સુરત અને કઠલાલમાં 2 બનાવો બન્યા છે. સુરતમાં ઘટના બનતાની સાથે જ સિનિયર પોલીસ અધિકારી પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવી દીધી છે. સુરત શહેરના આ ઘટનાક્રમમાં 6 બાળકો હતા જુવેનાઇલ. એ લોકોની વિરુદ્ધમાં પણ કાયદાની દૃષ્ટિએ
જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય છે જુવેનાઇલ્સની વિરુદ્ધમાં એ કાર્યવાહી પણ થઈ રહી છે. અને જે અસામાજિક તત્વો હતા, જે લોકોએ સુરત શહેરનું શાંતિને ડોળાવવાનો પ્રયત્ન કર્યો હતો, એવા 28 જેવા ગુનેગારોને પણ રાત્રે કોમ્બિંગ કરીને અટક કરવામાં આવી. કુલ 35 જેટલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 6 જેટલા સગીર બાળકો પણ છે, જેમની સામે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી કરાશે. અમે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે સંભાળવા તૈયાર છીએ. કોઈ પણ અશાંતિ ફેલાવવા પ્રયત્ન કરે તેને ચલાવી લેવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. 16મીએ ઈદ મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન છે. બંને તહેવારો સારી રીતે અને શાંતિથી પસાર થાય તે માટે ગુજરાત પોલીસ તૈયાર છે. કેટલાક જિલ્લા પોલીસ વડા કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરાઈ છે, સંકલન અને સૂચના આપવામાં આવી છે. ત્યારે પાટનગર નેટવર્ક ન્યૂઝ સમગ્ર રાજ્યની જનતાને શાંતિ રાખવા પણ અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.